નમો હરિઘંટાણં નમો સીતાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેશે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધનાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજછંદયહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ તથા આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં આપણે ગાથા 104 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ. આપણે અત્યારે મોક્ષનો ઉપાય એ સમજી રહ્યા છીએ. 96 ગાથા સુધી જે પ્રશ્ન પૂછવામાં આવ્યા કે મોક્ષ છે પણ મોક્ષનો ઉપાય હોઈ શકે નહીં એવી જે શંકા કરી, તો એના સમાધાનમાં આ 97મી ગાથાથી શરૂ કરી અને 118 ગાથા સુધી, એટલે કે કુલ 22 ગાથાની અંદર મોક્ષનો ઉપાય સમજાવવામાં આવ્યો છે. અને એમાં આપણે 104 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. 104 ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ અને પછી આજે 105મી ગાથા શરૂ કરીએ છીએ. 104 ગાથામાં એમ કહ્યું કે કર્મબંધ ક્રોધાદિથી અને ક્ષમા આદિ તે પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં શો સંદેહ. અને એમાં સામાન્ય અર્થ કોઈને એમ લાગે કે ક્રોધ આદિ ભાવ જે છે એ ક્ષમા આદિ ભાવથી હણાય, એટલે ક્રોધ જે છે તે ક્ષમાથી જાય, માયા છે તે સરળતાથી જાય. આ બધું સ્થૂળ અર્થપણે આપણને એવું લાગે કે એ રીતે જાય અને એમ કસાય દૂર થાય. પણ ગુરુદેવે એમાંથી તાત્પર્યભૂત વાત આપણને સમજાવી કે આ જે વાત કરીએ છીએ આપણે કે ક્ષમાથી ક્રોધ જાય, તો એ તો સ્થૂળ વાત થઈ, એ તો શુભભાવ છે ને એથી કંઈ ધર્મ થતો નથી. આત્માનો સ્વભાવ છે એ જ ક્ષમાનો સ્વભાવ છે, એ જ સરળતાનો સ્વભાવ છે, એ જ નિર્માણતાનો સ્વભાવ છે. એટલે એવો આત્માનો જે સ્વભાવ છે એ પ્રગટ કરતા ધર્મ થાય છે. અને બીજી વાત કે આપણે ક્ષમાની વાત કરીએ તો એમાં એ વાત પણ સમજાવી, 5 પ્રકારે ક્ષમા કયાના 5 પ્રકાર કહી અને 5મા પ્રકારની ક્ષમા જે ખરેખર વિતરાગી ક્ષમા છે એની વાત કરી. અને ખાસ તો એ સમજાયું એમાં કે આપણે જે રીતે ક્ષમાની વાત કરીએ છીએ તો એમાં એ વાત નક્કી થઈ જાય છે કે જ્યારે આપણે કોઈને ક્ષમા આપીએ છીએ ત્યારે તેનો અર્થ જ એ થયો કે આપણે સામી વ્યક્તિને દોષી અપરાધી માનીએ છીએ અને પછી ક્ષમા આપીએ છીએ. એટલે એમાં આત્માનો ભાવ તો આવ્યો નહીં. બીજાને દોષી માનીએ તેમાં પરનું લક્ષ થયું અને પરને દોષી માન્યા અને એને કારણે આપણને કંઈક નુકસાન થયું, માટે આપણે એને અપરાધી કે દોષી માન્યા. તો બીજો જીવ આપણને નુકસાન કરે કે આપણને દુઃખ પહોંચાડે એ તો શક્ય નથી. એટલે એ માન્યતા જ ખોટી છે.
અને એ જ રીતે આપણે જયારે બીજાની કોઈની ક્ષમા માંગીએ ત્યારે પણ એ જ વાત છે કે આ આત્મા ભગવાન આત્મા, એનામાં કોઈ અપરાધ નથી, દોષ નથી. એટલે ન કોઈને એ દુઃખી કરે કે ન કોઈને સુખી કરે. એટલે પહેલી તો એ માન્યતાને ગ્રહણ કરવાની છે. એ માન્યતા ગ્રહણ કરો પછી કોઈ દોષ રહેતો નથી, ક્ષમા આદિની વાત રહેતી નથી. એટલે જે ક્ષમાનો ભાવ છે એ જ્ઞાનીને પણ આવે, પણ એ શુભ ભાવ છે. એ શુભ ભાવ છે ને એ ક્ષમાની વાત નથી કરી. અહીંયા તો જે ક્ષમાની વાત કરી છે એ તો પોતાની વાત છે, પોતાનો વિતરાગ સ્વભાવ, એમાં આ બધું આવી જાય છે. એટલે પોતે સ્વરૂપના જેવું સ્વરૂપ છે એવા ભાવે થાય છે તો બધા ગુણ એને પ્રગટેલા જ છે. અને વાસ્તવમાં આપણે વિચાર કરીએ તો આવા શુભ ભાવની જરૂર શા માટે પડે છે? કેમ કે અશુભ ભાવ છે તો એને ટાળવા માટે એવા શુભ ભાવની જરૂર પડે. પણ જે અશુભ ભાવે થતો જ નથી, પોતે પોતાના સ્વરૂપના ભાવે રહ્યો છે, એને ક્યાં પછી એવા શુભ ભાવની જરૂર છે? એટલે એ વાત અહીંયા સમજાવી છે કે સાચા અર્થમાં જે કસાય રહિત દશા છે એ તો પોતાની દશા છે, પોતાનું સ્વરૂપ જ અકસાય છે. અને એ બધું આપણને ગાથા 104 વિસ્તારમાં ગુરુદેવે સમજાવ્યું. ઘણી વાત આવી, ઘણી સરસ રીતે બધું સમજાયું. હવે આજે ગાથા 105 લઈએ છીએ. અહીંયા કહે છે વચનામૃતની અંદર ગાથા 105, છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાધશે જન્મ તેહ ના અલ્પ. છોડી મત દર્શન તણો, મત અને આ જુદા જુદા ધર્મમાં માન્યતા એવું, એને છોડીને અને વિકલ્પને પણ છોડીને, આગ્રહ હઠાગ્રહ છોડીને જે માર્ગ અત્યાર સુધી જે કહેવામાં આવ્યો છે એ માર્ગે ચાલશે એના ભાવ અલ્પ છે. અહીંયા કહે છે વચનામૃતમાં અર્થમાં કહે છે કે આ મારો મત છે માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે. દર્શન એટલે ધર્મ અર્થમાં વાત છે. અનેક દર્શન ચાલે છે ને, આપણે આસ્તિક દર્શન ભારતની અંદર 6 આસ્તિક દર્શન ચાલે છે. તો એવો એના વિશે એનો કોઈનો એવો અભિપ્રાય કે આ મારું દર્શન છે. જે જ્યાં જન્મ્યો છે ત્યાં જે ધર્મ ચાલતો હોય એને એ પોતાનો ધર્મ માને છે. એ વાણિયાને ત્યાં જન્મ્યો છે અને એ વાણિયા વૈષ્ણવ ધર્મ પાળે છે તો એ પોતાનો વૈષ્ણવ ધર્મ માને છે, હવેલીનો ધર્મ માને છે. એ જૈન ધર્મ જ્યાં પળાઈ રહ્યો છે એવા વાણિયાને ત્યાં જન્મ્યો છે તો પોતાને જૈન માને છે. બ્રાહ્મણને ત્યાં જન્મ્યો છે તો એ પ્રમાણે એ માને છે. એટલે એવી એની માન્યતા છે. જ્યાં જન્મ્યો છે તે પ્રમાણે માને છે કે આ મારો ધર્મ, હા મારો ધર્મ. અને બીજી કેટલાકની એવી માન્યતા છે કે બધાના ધર્મ સરખા, બધા ધર્મ સરખા, કોઈનો ધર્મ ઊંચો નહીં, કોઈનો ધર્મ નીચો નહીં. આવી પણ માન્યતા વાળા લોકો છે. સાચું શું એ નહીં, પણ પેલા સામા માણસને ખરાબ લાગી જશે માટે બધાને સારા કહેવા, ખોટી માન્યતા વાળાને પણ સારું કેવું, આવું ચાલી રહ્યું છે. અરે એટલે સુધી લડે પાછા કે તમે કોણ એના ધર્મને ખરાબ કહેનારા, એમ એવું પણ પાછું લડે. હવે અમે તો આ શાસ્ત્રનો અભ્યાસ કરીને પછી વાત કરીએ છીએ, કમ્પેરિઝન કરીને કહીએ છીએ કે આ માન્યતા ને આ માન્યતા, એમાં આ માન્યતા સાચી છે. એ માણસને ખરાબ નથી કહેતા, પણ એની માન્યતા જે છે ધર્મના નામે જે માન્યતા છે એ માન્યતા દિનેશ્વર ભગવાને જે વાત કરી છે એના કરતા વિપરીત છે અથવા તો અધૂરી છે, એટલી જ વાત છે. પણ હવે લોકો હવે બીજી રીતે વિચારે છે. અને આવું જે માનતા હોય એને પાછા એ સારું માનવા વાળા, એની અનુમોદના કરવા વાળા ઘણા છે કે આ અમારો ધર્મ, તો હા એ તમારો ધર્મ પણ બરાબર, બધા ધર્મ સરખા છે. ધર્મનું તો કઈ ભાન નથી, એક પુસ્તક વાંચ્યું નથી ને પાછા એવી ફિલોસોફી કે બધા ધર્મ સરખા છે. અહીંયા કે છે કે આ મારો મત છે માટે મારે વળગી જ રહેવું, અથવા તો આ મારું દર્શન છે માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું, એવો આગ્રહ અથવા એવા વિકલ્પને છોડીને આ જે માર્ગ કહ્યો છે અત્યાર સુધી જે વાત કરી એ પ્રમાણે જે માર્ગ સમજાવ્યો છે, તો એ માર્ગ જે સાધશે તેને અલ્પ જન્મ
જાણવા. હવે જન્મ સંબંધી એક સ્પષ્ટતા અહીંયા કરી છે કે અહીં જન્મ શબ્દ બહુવચનમાં વાપર્યો છે. તેના અલ્પ જન્મ જાણવા, એટલે બહુવચનમાં છે ને, એક જ નહીં, તેના અલ્પ એટલે એક કરતા વધારે, એટલે બહુવચનમાં વાપરાયો છે. તો તે એટલું જ દર્શાવવા કે ક્વચિત તે સાધન અધૂરા રહ્યા, તેથી અથવા જઘન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયા હોય, તેથી સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી બીજો જન્મ થવાનો સંભવ છે. પણ તે બહુ નહીં, બહુ જ અલ્પ. સંકિત આવ્યા પછી જો સંકિત વમે નહીં તો ઘણામાં ઘણા 15 ભવ થાય, પણ એક કરતા વધારે થયા ને, એટલે અપેક્ષાથી અહીંયા જન્મ છે તે બહુવચનમાં છે. જન્મ શબ્દને બહુવચનમાં લીધો છે. વધુમાં વધુ 15 ભવ થાય. વધુમાં વધુ અર્ધ પૂતગલ પરાવર્તન કાળ જ રખડે. સમ્યક દ્રષ્ટિજી એથી વિશેષ કાળ એને રખડવું થાય નહીં. અર્ધ પૂતગલ પરાવર્તન કાળથી વિશેષ એને રખડવું થાય નહીં. એને દિનેશ્વર ભગવાને કહ્યું છે. અને જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે પણ મોક્ષ થાય. ઉત્કૃષ્ટપણે આરાધે એનો એ જ ભવે મોક્ષ થાય. જે ભવમાં સમ્યક દર્શન થયું એ જ ભવમાં મોક્ષ પણ થાય. અત્રે તે વાતનો વિરોધ નથી. તે જ ભવે મોક્ષ થાય, એ જ ભવે મોક્ષ થાય એ વાત સાચી છે, બને. પણ અહીંયા આ કાળને વિશે ભરત ક્ષેત્રમાં, અહીંયા પંચમ કાળ ચાલે છે ભરત ક્ષેત્રમાં, તો અહીંયા જે ભવે સમ્યક દર્શન થયું હોય એ ભવે અત્યારે મોક્ષ થઈ શકે નહીં, અત્યારે ન થઈ શકે. એના સમ્યક દર્શન પછી, એના પછી જો સમ્યક દર્શન થયા પછીથી એનું આયુષ્ય બંધાયું હોય તો એ દેવલોકમાં જાય, અને એ પછીથી જે ભવ છે એ ભવમાં એ પ્રભુની નિશ્રામાં, કે જ્યાં પ્રભુ બિરાજતા હોય ત્યાં એનો જન્મ થાય, અને એ મુનિ દીક્ષા ગ્રહણ કરી અને પછી એવા ઉત્કૃષ્ટ પુરુષાર્થ દ્વારા એ જ ભવમાં કેવળ જ્ઞાન પ્રગટ કરે એમ બને. પણ ભરત ક્ષેત્રને વિશે આ જ ભવમાં સંકિત અને આ જ ભવમાં મોક્ષ અત્યારે પંચમ કાળમાં ન હોય. પ્રભુ જ્યારે બિરાજતા હતા ત્યારે વાત જુદી હતી. પ્રભુની નિશ્રામાં એમ સત્ય હતું. કેમ કે કેવળ જ્ઞાન થાય ત્યારે સામે એવા જ નિમિત્તો, ત્યારે કેવળ જ્ઞાનીની નિશ્રા હોય એવા નિમિત્ત હોય. તો આપણે આ 105 ગાથાનો વધુ વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 353 ઉપર ગુરુદેવ અહીંયા કહે છે કે આ મોક્ષનો ઉપાય સાધે તેને ભવ રહેતા નથી એમ કહ્યું છે. એની વાત અહીંયા લીધી છે. ગાથાને સમજાવતા કહે છે કે દર્શન મોહનો દોષ તે સ્વચ્છંદ છે. દર્શન મોહનો દોષ તે સ્વચ્છંદ છે. અને ચારિત્ર મોહનો દોષ તે રાગ દ્વેષ વિકલ્પરૂપ અસ્થિરતા છે. શું બહુ સરસ વાત મૂકી છે. દર્શન મોહ મિથ્યાત્વને અહીંયા અપેક્ષાથી સ્વચ્છંદપણું કહી દીધું. અને ચારિત્ર મોહનો દોષ એને અસ્થિરતા કહી છે. કેમ કે એ રાગ દ્વેષના ભાવે જે પરિણમન થાય છે વિકલ્પ રૂપ, રાગ દ્વેષ સાથે તો એના વિકલ્પો છે અને એવા રાગ દ્વેષ થાય છે, તો એમાં અસ્થિરતા એમ શબ્દ મૂક્યો છે. એમાં અસ્થિરતા છે. કેમ અસ્થિરતા છે અને પેલામાં કેમ સ્વચ્છંદ છે? બંને વાતને આપણે સમજવાની. સ્વચ્છંદ કયો? સ્વચ્છંદ એટલે જેમ વાસ્તવમાં ભગવાનના જ્ઞાનમાં જે રીતે સ્વરૂપ આવ્યું છે એવા સ્વરૂપ કરતા પોતે પોતાની મતિ કલ્પનાએ વર્તે તો એ સ્વચ્છંદ થયું કહેવાય. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જ્ઞાયક સ્વરૂપ છે, તો એવા જ્ઞાયક સ્વરૂપ અને પોતાના એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા ન કરી હોય, એનો વિશ્વાસ એવો કર્યો નથી, પ્રભુની વાણીને સાંભળીને એવો વિશ્વાસ પણ નથી કર્યો, અને પોતે પોતાને જે વર્તમાન પર્યાય છે એ રૂપે માને જાણે અને એવી જ શ્રદ્ધા કરે તો એ સ્વચ્છંદ થયો.
ગુરુદેવ કોક વખત એવા શબ્દો વાપરે છે ને હૃદયને સ્પર્શી જાય એવું. આપણને એમ થાય કે આપણે તો કાંઈ સ્વચ્છંદ નથી, આપણે તો બહુ વિચારીને બોલીએ છીએ, ક્યાંય કોઈ જાતનું અભિમાન કરતા નથી, કાંઈ આમ નથી કરતા. હા, તો પણ આપણને સ્વચ્છંદ. એવો સ્વચ્છંદ કયો કે પ્રભુની આજ્ઞાને આમન્યાનો તું વિચાર કર, પ્રભુના જ્ઞાનનો વિચાર કરે, જિનેશ્વર ભગવાનની વાણીનો વિચાર કરે. અને એમાંથી ગણધર ભગવાને જે 12 અંગ અને 14 ફૂલોના જ્ઞાનની રચના કરી અને એ પછી એનામાંથી શાસ્ત્ર લખાયા, તો એ બધાનો વિચાર કરીએ તો આ આત્માનું સ્વરૂપ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સિવાય બીજું કાંઈ કરી શકતો નથી, ને છતાંય એ એમ માને કે પરના હું કામ કરું છું. તો પ્રભુની આજ્ઞાથી વિપરીત ઊંધી માન્યતા કરી એવો સ્વચ્છંદ કર્યો. પોતાના જેવા સ્વરૂપ છે એવા સ્વરૂપથી વિપરીત સ્વરૂપને માનવું, એટલે કે પોતાને મનુષ્ય માનવો, એ પણ સ્વચ્છંદ કહેવાય. પોતે મનુષ્ય નથી અને પોતાને મનુષ્ય માનવો એ પણ સ્વચ્છંદ કહેવાય. ભગવાને તને મનુષ્ય નથી કહ્યો, તને ભગવાન આત્મા કહ્યો છે, અને એના સ્થાને તું તને તારી જાતને મનુષ્ય માને, પુરુષ માને, ડોક્ટર માને, આ બધું શું ક્યાંથી લાવ્યો? આવું સ્વચ્છંદ કહું? આપણે વ્યવહારમાં તો કોઈ એમ માને, કોઈ ભણ્યો નથી, બરાબર, SSC પાસ થયો નથી, અને એ પછી અપહરણ પહેરીને પછી એમ કે હું ડોક્ટર છું, અથવા તો કાળો કોટ પહેરીને એમ કે હું વકીલ છું, તો આપણે એને શું કહીએ? આ સ્વચ્છંદી છે. આવી રીતે હોય, થોડા થઈ જવાય. તો અહીંયા પણ એમ જ છે કે આપણે જે છીએ એના કરતા જુદી રીતે માનીએ એટલે સ્વચ્છંદ થયો ને. એટલે આ દર્શન મોહ છે, એ દર્શન મોહનો દોષ છે ને, એ સ્વચ્છંદ છે. અને ચારિત્ર મોહનો દોષ, પરના લક્ષ્ય રાગ અને દ્વેષ કરીએ છીએ એ વખતે વિકલ્પ એવો છે, એ શું છે? તો કે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એ સ્વરૂપે પોતે રહે છે, તો પછી રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી, કોઈ વિકલ્પ પણ નથી. રાગ દ્વેષ વિકલ્પ રૂપ અસ્થિરતા થઈ, એટલે એ અસ્થિરતા છે. જે ચારિત્ર મોહનો દોષ છે તે અસ્થિરતા છે. જો આખો પુરુષાર્થ ક્યાં છે? દર્શન મોહનીય જાય અને ચારિત્ર મોહનીય જાય, એટલો જ પુરુષાર્થ છે. પણ દર્શન મોહનીય કઈ એમને જાય છે? એમને નથી જતું. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય પણ સાથે જાય છે. દર્શન મોહનીય જાય છે, વધારે પુરુષાર્થ થાય છે, ત્યાર પછી ચારિત્ર મોહનીય જાય છે, અંતરાય જાય છે. એમ ચારે ઘાતી કર્મોનો ક્ષય થાય છે. 12મા ગુણસ્થાનની દશા આવે છે, પછી બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે, અને 13મા ગુણસ્થાનની દશા આવે છે, એટલે કેવળ જ્ઞાન થાય છે. આ રીતે છે. પણ મુખ્ય વાત ક્યાં, શરૂઆત ક્યાંથી થાય છે? કે દર્શન મોહનીય જાય ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. દર્શન મોહનીય જાય ત્યાંથી ધર્મની શરૂઆત. અહીંયા આગળ કહે છે કે આ મારો મત છે માટે મારે વળગી રહેવું, અથવા આ મારું દર્શન એટલે કે મારો ધર્મ છે માટે ગમે તેમ મારે તેને સાબિત કરવું, અને જે સ્વભાવ છે તેના લક્ષ્ય ન રહેવું, એ આદિ મિથ્યામત દર્શનનો આગ્રહ છે. માટે તે આગ્રહ અને શુભ અશુભ રાગાદી વિકલ્પને છોડીને આ જે માર્ગ કયો છે તેને જે સાધશે તેના અલ્પ જન્મ હોય છે એમ સમજવું. જે માન્યું તેની જ પકડ કરવી, એટલે આપણી મતિ કલ્પના, આપણી બુદ્ધિથી આપણે જે માન્યું એની પકડ રાખીએ, એ પક્ષપાત, તેનો આગ્રહ થયો. અને એવા આગ્રહ તથા વિકલ્પ રાગ આદિને છોડવા માટે અહીંયા વિતરાગનો નિર્દોષ શાદવાદ માર્ગ ગયો છે. વિતરાગ પરમેશ્વરે જે પ્રકાશ્યો છે તે માર્ગ શાદવાદ માર્ગ છે, અનેકાંત સ્વરૂપ છે. તેથી તે માર્ગ જે સાધશે તેના જન્મ અલ્પ જાણવા. આ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કોઈ મહાન યોગ બળથી જગતના ભાગ્ય માટે ઊંડું ઊંડું તત્વદર્શન ઉઠવાયું છે. કૃપાળુદેવ પૂર્વના આરાધક જીવ હતા, એટલે આવી વાત આવી ગઈ.
અહીંયા કહે છે આ માર્ગ સાધતા જગન્ય મધ્યમ પુરુષાર્થ રૂપ પરિણામ વડે શુદ્ધ આત્મ સ્વરૂપની આરાધના કરતા કરતા પુરુષાર્થ અધૂરો હોય તેને બીજો એકાદ ભવ થવાનો સંભવ છે, પણ બહુ ભવ નહીં થાય એમ અહીં કહ્યું છે. માટે જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે જ મોક્ષ થાય. ઘણી એકાગ્રતા સ્વરૂપને વિશે થાય, સ્વરૂપને વિશે લીનતા થાય અને સ્થિરતા થાય તો પછી આ ભવે નિર્વાણ પામી અને સિદ્ધ થાય. અત્યાર સુધી વાસ્તવિક કારણ આપીને તેનું ફળ સારે બતાવ્યું છે કે કયો માર્ગ આ સાધશે જન્મ તેહના અંત. મૂળ ગાથામાં એમ કહ્યું ને, કયો માર્ગ આ સાધશે જન્મ તેહના અંત. તો એ શબ્દ જન્મ તેહના અલ્પ એ શબ્દ બહુવચનમાં વાપર્યો છે. તેનો ભાવ એ છે કે આત્મજ્ઞાન થયા પછી, સમ્યક દર્શન થયા પછી વધુ કાળ સંસારમાં રહેવું થાય નહીં, પણ કદાચ ઉત્કૃષ્ટ પવિત્ર પરિણામની સ્થિરતા પુરુષાર્થ વડે ન કરી શકે, પોતાના સ્વરૂપમાં સ્થિરતા ન થાય. સ્થિરતા થાય તો શ્રેણી ચડે ને. તો સાતમા ગુણસ્થાનની દશામાં એ સાતમે છઠ્ઠે થયા કરે. આત્માના સંવેદન સહિતની એની દશા હોય, અરે પ્રત્યુષ્ટ સંવેદન હોય તે છતાંય પાછા મુનિવર 12માં આવી જાય છે, છઠ્ઠે પાછા સાતમે જાય, છઠ્ઠે સાતમે, એમ જે થાય છે એમને એમાં જ જીવન જો પૂરું થઈ જાય તો પછી ચોથા ગુણસ્થાનની દશા આવી જાય છે. પણ જેમને પ્રભુની નિશ્રા પ્રાપ્ત થઈ છે, સાતમા ગુણસ્થાનની દશા છે, તે સાતમે છઠ્ઠે થતા સાતમામાં વધારે ઉગ્ર પુરુષાર્થ દ્વારા સાતમાના બીજા ભાગમાં એ શ્રેણી ચડે છે. અને શ્રેણી ચડે છે તો પણ એમાં ઉપસમ શ્રેણી ચડે છે કે ક્ષપક શ્રેણી ચડે છે. જો ઉપસમ શ્રેણી ચડે છે તો એ પછી 8મે 9મે 10મે અને 10મેથી પછી 11મે જાય છે, પછી 11મા ગુણસ્થાને જાય છે ઉપસમ શ્રેણી, અને 11મે ગુણસ્થાનેથી પછી પાછા પડવાનું થાય છે. પણ જો ક્ષપક શ્રેણી ચડે તો 10મા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાને જાય છે. 12મે ગુણસ્થાને જાય છે ત્યાં એને કસાય રહિત દશા થાય છે. એટલે એ પુરુષાર્થ એ રીતે થાય છે, પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ થાય છે, પોતે અંદર સ્થિર થઈ જાય છે. એટલો બધો એકાગ્રતાનો પુરુષાર્થ છે સ્વરૂપને વિશે કે સ્થિર થઈ જાય છે. હવે આવું બધાને થતું નથી. પ્રભુની નિશ્રા હોય તે છતાં પણ ન થાય. અહીંયા અત્યારે ભરત ક્ષેત્રની વાત નથી. ભરત ક્ષેત્રમાં અત્યારે તો તીર્થંકર ભગવાન, દિનેશ્વર ભગવાન નથી, એમની નિશ્રા પણ નથી, એટલે સાતમા ગુણસ્થાનથી આગળની દશા થતી નથી. એટલે કોઈ શ્રેણી ચડે એવું અત્યારે હવે નથી, પંચમકાળને વિશે નથી. પણ જે પુરુષાર્થ કરે છે અને જો એ સાતમા ગુણસ્થાનથી આગળ વધી અને જો એ ઉપસમ શ્રેણી ચડે છે તો એ પાછા પડવાનું થાય છે. અને પછી આયુષ્ય પૂરું થઈ જાય છે તો પછી ચોથા ગુણસ્થાનની દશા થઈ જાય છે. એ પછી ક્ષમિક સમ્યક દર્શન હોય કે ક્ષાયિક હોય અને પાછા પડવાનું થયું હોય તો પણ પછી બીજા ભાવમાં એનું ગુણસ્થાન તો ચોથું હોય છે. એટલે હવે ભવ તો થશે. એટલે એમ જે ભવ થાય એના વિશે અહીંયા સ્પષ્ટતા કરી છે કે પોતાના પરિણામ એવા સ્થિરતાના પુરુષાર્થ વડે એ ન કરી શકે તો કોઈને વધુ ભવ થાય. પણ ગમે તેટલા વધુ ભવ થાય તો પણ 15 ભવ તો વધુમાં વધુ, એથી વધારે તો થાય જ નહીં. 15 ભવ એટલે કહે તો પૂતગલ પરાવર્તન કાળથી વધારે તેને રખડવું થાય જ નહીં. કે છે કોઈને 15 ભવ પણ કરવા પડે. પણ જો ઉગ્ર પુરુષાર્થ વડે સ્વરૂપ સ્થિતિ પૂર્ણતાના લક્ષ્ય આરાધવામાં આવે તો આ કાળે પણ એકાદ ભવે મોક્ષ ચોક્કસ થાય એવો આત્મસિદ્ધિમાં અહંકાર છે. આગળ કહે છે કે 6 પદ કયા? આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે,
મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. તો 6 પદ 104 ગાથા સુધીમાં થયા તેને બધા પ્રકારે સમજીને, એટલે અહીંયા ગાથામાં એમ કહ્યું કે કયો માર્ગ આ, કયો માર્ગ આ જે મૂક્યા છે ને શબ્દો એ આ માટે મૂકવામાં આવે છે કે અત્યાર સુધીમાં જે આ 6 પદની સમજ આપી તો એને સમજીને, એને ગ્રહીને તથા મત દર્શન અને અસ્થિરતારૂપ રાગ આદિ વિકલ્પો છોડીને, એટલે કે મિથ્યાત્વ છોડીને અને પછી અસ્થિરતા રૂપ રાગ આદિ વિકલ્પ પણ છોડીને સાચી પ્રતીતિમાં જે ભૂલ ન થવા દે તે યથાર્થ આત્માર્થને સાધશે. યથાર્થ આત્માર્થને સાધશે એટલે કે મોક્ષ માર્ગના પરિણામ પ્રગટ કરશે અને એના જન્મ અલ્પ જાણવા. જે મોક્ષ માર્ગમાં આવ્યો છે એને હવે અલ્પ ભવ છે, એને વધુ ભવ નથી. અહીંયા આગળ કહે છે 2 લીટી છોડીને કે માટે મતદર્શનના મિથ્યા આગ્રહને છોડીને જે અત્રે કયો તે માર્ગને સાધશે તેના ભવ અલ્પ જાણવા. જે 15 ભવ કયા છે તે વિતરાગ દશા આરાધક ચારિત્રથી કયા છે. સ્વરૂપ આચરણ એટલે આરાધના. જો સ્પષ્ટતા કરી છે કે આ જે 15 ભવની વાત કરી છે એમાં ચારિત્રની અપેક્ષાથી વાત કરી છે કે વિતરાગ દશા, પૂર્ણ વિતરાગ દશા પ્રગટ કરવાની અપેક્ષાથી એ વાત કરવામાં આવી છે. એટલે ચારિત્ર થવામાં એટલા વધુમાં વધુ ભવ થઈ શકે સમ્યક દર્શન થયા પછી. અને એટલા થાય એમ નહીં, કેટલા થાય એમ નહીં, એ તો એના પુરુષાર્થની ઉગ્રતા ઉપર આધાર રાખે છે. સમ્યક દર્શન થયા પછીથી એના એ જ ભવે મોક્ષે જાય. અને ચારિત્રનો પુરુષાર્થ આટલા વર્ષનો થશે કે આટલા ભવ સુધી એવું પણ નથી. ચારિત્રનો પુરુષાર્થ આ ભવમાં થાય અને પછી શ્રેણી ન ચડે તો પછી પાછા દેવલોકમાં જાય અને એ દેવલોકમાં સમ્યક દ્રષ્ટિ દેવ કેટલું લાંબુ આયુષ્ય ભોગવી અને ફરી પાછા મનુષ્ય થાય. અને મનુષ્ય થાય એટલે ચોથા ગુણસ્થાનની દશા તો હોય, પાછા તરત જ એક દશાને પ્રગટ કરે એટલે મુનિ દશા અંગીકાર કરે અને ફરી પુરુષાર્થ કરે. 7માથી ઉપર જાય કે ન પણ જાય, આયુષ્ય પૂરું પણ થઈ જાય, ફરી દેવલોકમાં જાય. જો મહાવીર સ્વામી ભગવાનના ભવનો વિચાર કરીએ તો પ્રભુને એવું જ થયું. સિંહના ભવમાં સમ્યક દર્શન થયા પછીથી દેવલોક મનુષ્ય એમ થયું. અને પછી 10મા ભવે પ્રભુ મોક્ષે ગયા. એટલે એ ભવ થયો વર્ધમાન સ્વામીનો ભવ થયો, મહાવીર સ્વામીનો ભવ. જે 10મો ભવ જે થયો એમાં પછી એવો પૂર્ણ ચારિત્રનો પુરુષાર્થ ઉપડ્યો. પણ એની પહેલા પણ એમને એવો ચારિત્રનો પુરુષાર્થ તો થયો હતો. મુનિ દશા તો એમને થઈ હતી, 7મા ગુણસ્થાન સુધીની દશા તો એમને થઈ હતી, પણ જેટલી જોઈએ એટલી ઉગ્રતા નહોતી થઈ એટલે શ્રેણી ચડી નહોતા શક્યા. એટલે એવું બને કોઈને એ જ ભવે મોક્ષ થઈ જાય. કોઈનો એવો આરાધક જીવ હોય, ઉગ્ર પુરુષાર્થ હોય, એવી રીતે એ ભવે મોક્ષ થઈ જાય. એટલે સમ્યક દર્શન થાય એ ભવે મોક્ષ થાય એમ પણ બને, એવું પણ બને. બીજી બધી રીતે જીવ તૈયાર હોય, પ્રભુની નિશ્રા પ્રાપ્ત થાય તો એમ પણ બને. મહાવીર સ્વામી ભગવાનને સમ્યક દર્શન થયા પછી 10મે ભવે મોક્ષ થયો અને ગૌતમ સ્વામી એ ભવમાં સંકિતિ થયા, એ ભવે સંકિતિ થયા અને એ જ ભવે મોક્ષે ગયા. પ્રભુના દર્શન કરતા એમને ત્યાં જે સંકિતિ થયા, દીક્ષા લીધી, પ્રભુના શિષ્ય થયા અને એ ભવે મોક્ષે ગયા. એટલે પુરુષાર્થની બાબતમાં ખરેખર જોવા જઈએ તો વધુમાં વધુ કાંઈ મહેનત કરવા જેવો પુરુષાર્થ હોય ને તો સમ્યક દર્શનનો પુરુષાર્થ જ છે. સમ્યક દર્શનનો પુરુષાર્થ, જેને સમ્યક દર્શન થયું એને તો પછી એમ કહેવાય કે બુકિંગ થઈ ગઈ તો જશે. એ જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. પછી તો પુરુષાર્થ તો બધાનો ઉપડે જ છે, સૌનો પોતાનો પુરુષાર્થ ઉપડે જ છે. એ જીવ બેસી રહેતો જ નથી, પોતાના સ્વરૂપમાં જ રહેવાનો પ્રયત્ન એ કરે જ છે.
એ પોતાના સ્વરૂપમાં રહેવાનો પ્રયત્ન કરે જ છે. સમ્યક દર્શન થયા પછીથી ચોથા ગુણસ્થાનની દશામાં હજી એને વ્રત નથી લીધા એટલે અવિરતિ સમ્યક દ્રષ્ટિ કહે છે, પણ ત્યાંય એને સ્વરૂપને વિશે છે તે તેટલો સમય નિશ્ચય ચારિત્ર છે ને એ સ્વરૂપ આચરણ ચારિત્ર છે. એટલે એને સાચું ચારિત્ર હોય છે, નિશ્ચય ચારિત્ર હોય છે, એ પણ આરાધના જ છે. એ આરાધના જ છે. કઈ બાહ્ય વ્રત તપ લઈ લે એટલે આરાધના થાય ને ત્યાં સુધી કઈ આરાધના છે જ નહીં એમ નથી. ચોથા ગુણસ્થાનની દશાની અંદર સમયનો આંતરો ઘણો પડે છે. એક વખત સ્વરૂપનો અનુભવ થાય ત્યાર પછીથી ઘણીવાર ઘણા દિવસો ચાલ્યા જાય તો પણ ફરીથી બીજી વખત સ્વરૂપનો અનુભવ નથી થતો. ઘણો લાંબો કાળ પણ વીતી જાય છે. એટલે ખરેખર તો એ બાહ્ય વ્રત છે એને કારણે થઈને આગળ વધે છે એમ નથી, પણ એનો પોતાનો અંતરંગ પુરુષાર્થ જ એવો હોય છે કે જેથી કરીને એ આગળ વધે છે. અને જયારે એ અંતરંગ પુરુષાર્થ એવો એકાગ્રતાનો થાય અને વારંવાર સ્વરૂપને વિશે જાય એવી દશા થાય તો સ્વાભાવિક છે કે પછી એને બહારમાં કેટલી રુચિ હોય, ઘણી ઓછી રુચિ હોય. એટલે એને સહજ રીતે જેવા 12 વ્રત ને 11 પ્રતિમા હોય તો હોય, બાહ્ય ચારિત્ર પછી એ પ્રમાણે સહજ જ થઈ જાય. એને અંતરંગ દશા એટલી ઊંચી થઈ જાય, પાંચમા ગુણસ્થાનની ભૂમિકામાં આવી જાય તો સહજ રીતે એને એમાં એ 12 વ્રતધારી શ્રાવક હોય અથવા તો 11 પ્રતિમાધારી શ્રાવક હોય, સહજ વસ્તુ છે. એમ નથી કે એને 12 વ્રત ધારણ કર્યા માટે પાંચમા ગુણસ્થાને જાય છે. એમ ગુણસ્થાનની વાતને પણ સમજવા જેવી છે કે ચોથા ગુણસ્થાનથી એ પાંચમે જાય અને પછી પાંચમેથી છઠ્ઠે જાય એવો કઈ ક્રમ નથી હોતો. ચોથા ગુણસ્થાનથી એ પાંચમે જાય અથવા તો સાતમે જાય, છઠ્ઠું તો આવતું નથી. સાતમે જે ગયો છે, જેને સાતમું ગુણસ્થાન પ્રગટ કર્યું છે, એ 12માં આવે છે તો છઠ્ઠું ગુણસ્થાન કહેવાય છે. તીર્થંકરના જીવને સામાન્ય રીતે જે તીર્થંકર નામગોત્ર બાંધ્યું છે એવા તીર્થંકરના જીવને પોતે ચોથા ગુણસ્થાનની દશામાં તો જન્મથી જોયે છે કે ક્ષાયિક સંકિતિ તો હોય જ છે. અને ક્ષાયિક સંકિતિ છે અને જેવા એ મુનિ દીક્ષા ગ્રહણ કરે છે, નમો સિદ્ધાનંદ કહી અને મુનિ દીક્ષા ગ્રહણ કરે છે. એમને કોઈ ગુરુ હોતા નથી, તીર્થંકરને કોઈ ગુરુ નથી હોતા. અને પછી પોતાના સ્વરૂપને વિશે એ એવો પુરુષાર્થ કરે છે કે તરત જ સીધા ધ્યાનમાં સાતમું ગુણસ્થાન પ્રગટ કરી લે છે. સ્વરૂપને વિશે સાતમા ગુણસ્થાનની દશા તો એમની તરત જ આવી જાય છે, બહુ સમયમાં વધારે જતો નથી. પછી સાતમે છઠ્ઠે થતા પુરુષાર્થ એમનો ઉગ્ર થાય છે અને શ્રેણી ચડી જાય છે. જેમ મહાવીર સ્વામી ભગવાનનો વિચાર કરીએ આપણે તો 30 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, પછી 12 વર્ષનો જે પુરુષાર્થ થયો જે તો એ સાતમા ગુણસ્થાનની દશામાં થયો છે. પ્રભુએ ચોથા ગુણસ્થાન પછી સાતમું ગુણસ્થાન તો તરત પ્રગટ કરી દીધું. વચમાં પાંચમું તો એમને એ રીતે જોવા જઈએ તો આવ્યું પણ નહીં. એટલે એમ શ્રાવક થયા એમ પણ ન બન્યું. સામાન્ય રીતે એવા તીર્થંકરના જીવને ચોથા ગુણસ્થાનથી સીધું સાતમું ગુણસ્થાન આવી જાય છે. તો એ પુરુષાર્થ એવો ઉપડે છે અને એવો પુરુષાર્થ જેને ઉપડ્યો છે એ પછી સાતમા ગુણસ્થાન એક જ વખત ધ્યાનમાં બેસીને જો લાવી શકતા હોય તેનો એવો પુરુષાર્થ હોય કે પછી શ્રેણી પણ ચડી જાય, અંતર્મુહૂર્તમાં શ્રેણી પણ ચડી જાય. પણ આવું જેને નથી થતું અને એવી સ્થિરતા જેને નથી થઈ એને બહુ થાય છે. એટલી વાત છે. તેથી કે શ્રદ્ધા તો અખંડ છે, પણ જેવી પૂર્ણ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા થઈ તેવી હજી સ્થિરતા નથી. બહુ સ્પષ્ટ કરી દીધું. શ્રદ્ધામાં કઈ ફેર નથી, સમ્યક દર્શનમાં ફેર નથી, માન્યતા બરાબર સમ્યક જ થઈ છે. જેમ પ્રભુએ કહ્યું છે તેમ જ શ્રદ્ધા તો એમ જ થઈ છે, સ્વરૂપ વિશેની, જીવો વિશેની, નવ તત્વો વિશેની, 6 દ્રવ્ય વિશેની, એમ જ બરાબર યથાર્થ શ્રદ્ધા છે. પણ જેવી શ્રદ્ધા છે, સ્વરૂપની જેવી શ્રદ્ધા થઈ છે તેવી એવી સ્થિરતા થઈ નથી. અને મધ્યમ આરાધનાથી જેનો પ્રયત્ન મધ્યમ હોય તેને પૂર્ણ સ્થિરતાની ભાવનાથી અખંડ આરાધના વધારેમાં વધારે 15 ભાવ સુધી રહે તો પૂર્ણતાને પામે. 2 ભાવ 4 ભાવ ગમે તેટલા થાય.
સમ્યક દર્શન ગમી ન જાય અને સાથે ચારિત્રની રમણતા હોય તેને વધુમાં વધુ 15 ભવે મોક્ષ થાય. સમ્યક દર્શન એટલે આત્મભાન એ એવી અપૂર્વ જાગૃતિમય વિવેક દશા છે. સમ્યક દર્શન એટલે આત્મભાન, પોતાના સ્વરૂપનું ભાન, અનુભવ સહિતનું ભાન. સમ્યક દર્શન એટલે આત્મભાન એ એવી અપૂર્વ જાગૃતિમય વિવેક દશા છે કે તે ભાવ ચારિત્ર ગુણ સ્વરૂપ સ્થિરતા લાવ્યા વિના ન રહે. એવો ભાવ પોતાના સ્વરૂપ વિશે જે ભાવ રહે છે, પોતાના સ્વરૂપને જાણ્યા પછી એના ભાવ જે પ્રકારે રહે છે એ ભાવમાં એને ચારિત્ર થાય જ, એટલે કે સ્વરૂપમાં સ્થિરતા થાય જ. સ્વરૂપમાં સ્થિરતા થાય. સ્વરૂપનો અનુભવ કર્યા પછીથી પોતે કોણ છે નિશ્ચિત થયા પછીથી પોતે પોતાપણે રહેવાનો જે ભાવ છે, પોતે પોતાપણે પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે રહેવાનો જે ભાવ છે એ તો સહજ થઈ જાય છે. એટલે એક સહજ સ્વરૂપ સ્થિરતાનો ચારિત્રનો એવો પુરુષાર્થ એને થાય જ છે. સહજ સ્વરૂપ સ્થિરતા રૂપ ચારિત્રનો પુરુષાર્થ એને થયા વિના રહે જ નહીં. આત્માનો ચારિત્ર ગુણ આત્માથી ભિન્ન ન હોય. વધારે સ્પષ્ટતા કરી છે. આત્મામાં આવો ગુણ પડ્યો જ છે. આત્માનો ચારિત્ર ગુણ આત્માથી જુદો નથી. એટલે કે બહારથી કાંઈ ચારિત્ર આવે એમ નહીં. જેમ ગોળથી ગળપણ જુદું નથી તેમ આત્માનું યથાર્થ ભાન થયું, એટલે કે સમ્યક દર્શન થયું, તેને રાગ અને રજકણનો કણિયો પણ ભાવનો અંશ મારામાં નથી એમ જ્ઞાનમાં અવિકારી આનંદનું સહજ પરિણમન થાય છે. તે જ્ઞાન દશા વડે યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય છે. યથાખ્યાત ચારિત્ર એટલે અજ્ઞાન પરમેશ્વરનો જે ચારિત્ર પ્રગટ થાય છે તે ચારિત્રને યથાખ્યાત ચારિત્ર કહ્યું છે. એ યથાખ્યાત ચારિત્ર જ્ઞાન દશા વડે પ્રગટ થાય છે. એટલે આખો મોક્ષ માર્ગ જે છે સમ્યક દર્શન પછીનો એ જ્ઞાન દશામાં તો છે, જ્ઞાન રૂપે જ છે, બીજી કોઈ રીતે છે જ નહીં. પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ હોય કે જેનો એવો પુરુષાર્થ ઉપડ્યો હોય અને બાહ્યમાં પછી એવું જ હોય, બાહ્ય ચારિત્ર એવું જ હોય. તો યથાર્થ ચારિત્રની પ્રાપ્તિ થાય. અહીંયા 15 ભાવ કયા છે તે ચારિત્ર સહિત સમજવા. એવું ના બને કે સમ્યક દ્રષ્ટિ જીવ દેવલોકમાં ગયો અને સંકિતી દેવ છે તો ત્યાં એને આ મુનિ દશા વગેરે નથી હોતું, એ વાત બરાબર. પણ છતાં એ ચારિત્ર વિનાનો નથી, એને સ્વરૂપ આચરણ ચારિત્ર તો હોય જ છે. અને એના પછીના ભાવમાં એ મનુષ્ય થાય અને ચારિત્ર ન લે એવું બને નહીં, એવું પણ ના બને. આત્માનો ચારિત્ર ગુણ આત્માથી ભિન્ન ન હોય. જેમ ગોળથી ગળપણ જુદું નથી તેમ આત્માનું યથાર્થ ભાન થયું, તેને રાગ અને રજકણનો કણિયો પર ભાવનો અંશ મારામાં નથી એમ જ્ઞાનમાં અવિકારી આનંદનું સહજ પરિણમન થાય છે. અને તે જ્ઞાન દશા વડે યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય છે. અહીં 15 ભાવ કયા છે તે ચારિત્ર સહિત સમજવા. 6 થી 10મા ગુણસ્થાન સુધી અધૂરું ચારિત્ર છે. 6ઠે ગુણસ્થાને પૂર્ણ ચારિત્ર નથી, અને પૂર્ણ ચારિત્ર નથી ત્યાં આયુષ્ય પૂરું થાય તો ચારિત્ર છૂટી ને 4થું ગુણસ્થાન આવી જાય છે. આ સૂક્ષ્મ ન્યાયનો વિષય છે કે એક વખત આત્મભાન થયા પછી તે ગમે ત્યાં જાય પણ તે બીજ કાયમ રહે છે. જો આ વાતને જ વિચારવી પણ સંકિત ગમી જાય એ વાતને વિચારવાની જરૂર નથી. એ તો જ્વલ્લે જ લાખો સંકિતિમાં કોઈકને જ એવું થાય, વમી જાય, પછી વમી જાય તો પાછું તો આવી જાય છે, પુરુષાર્થ ઉપડી જાય છે.
એટલે એ વાતનો વધારે વિચાર કરવા કરતા આ વાતનો વધારે વિચાર કરવો. આ પણ વાત ગુરુદેવ અહીંયા કહી છે ને કે એક વખત આત્મભાન થયા પછી તે ગમે ત્યાં જાય પણ તે બીજ કાયમ રહે છે. કયું બીજ? જે સમ્યક દર્શન રૂપી બીજ રોપાયું એ કાયમ રહે છે. હવે માન્યતા સમ્યક હોય છે, માન્યતામાં ભૂલ થતી નથી. કોના સંબંધીની માન્યતા? પોતાના સંબંધીની, જગત સંબંધી. આ જગતનું જે સ્વરૂપ છે, છ દ્રવ્યરૂપ લોક અને આ નવ તત્વ અને એ બધું જે છે એની માન્યતા પણ એની બરાબર યથાર્થ છે ને પોતાના સ્વરૂપ વિશેની માન્યતા પણ જેમ છે તેમ યથાર્થ જ રહે છે. એ વાત અહીંયા લીધી છે કે એ બીજ કાયમ રહે છે. સમ્યક દર્શન રૂપી દોરો પરોવાથી આ જીવરૂપી સોય ખોવાઈ જતી નથી. આગળ કહે છે કે આ છ પદથી સર્વાંગ આત્મ સ્વરૂપ જે પ્રકારે કહ્યું છે તેનો અંતર વિચાર કર્યા પછી જેને પોતાની પ્રતીતિ આવી છે તેને અલ્પજન્મ જાણવા. સ્વસન્મુખ થવાથી જ્ઞાનમાં ભેદ કે વિકલ્પનો અભાવ થઈને ગુણી અને ગુણ એક રૂપે પરિણમે ત્યારે પવિત્ર સ્વરૂપનો પ્રગટ અનુભવ થાય છે. સરસ વાત કહી છે. સ્વસન્મુખ થવાથી જ્ઞાનમાં ભેદ કે વિકલ્પનો અભાવ થઈ જાય. સ્વ સન્મુખ થવાથી પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વસન્મુખ કરે, એને જાણે અને એને જાણે ત્યારે વિકલ્પ પણ રહેતો નથી અને કોઈ ભેદ રહેતો નથી, કોઈ વ્યવહાર રહેતો નથી, એનો અભાવ થઈ જાય અને ગુણી અને ગુણ એક રૂપે પરિણમે. ગુણી અને ગુણ એક રૂપ જ છે, માત્ર સમજાવવા માટે ભેદ પાડીને સમજાવ્યું છે. બાકી ખરેખર તો ગુણ અને ગુણી એવો આત્મા એ કઈ જુદા નથી, એ જુદા નથી. આખી વસ્તુ એક અખંડ વસ્તુ છે અને એ વસ્તુની વિશેષતાઓ શું શું છે એ સમજાવવું છે ને. એ વિશેષતાઓ સમજાવવી છે એટલે એને એમ કહ્યું કે એનામાં આટલા પ્રકારે વિશેષતા છે, આટલા પ્રકારે શક્તિ છે. વસ્તુ તો એક આખી અખંડ છે, તો એની વિશેષતાઓ સમજાવવી છે કે એનામાં જ્ઞાનનો સ્વભાવ છે, જ્ઞાન કરી શકે એવી એ વસ્તુ છે, એ પૂર્ણ શાંતિમાં રહી શકે એવી વસ્તુ છે, પૂર્ણ સુખમાં રહી શકે એવી વસ્તુ છે, નિર્મળ રહે એવી વસ્તુ છે. આ બધું જે સમજાવવું છે તો એ સમજાવવા માટે એ ભેદ પાડી અને એનામાં આ ગુણ છે એમ કહેવામાં આવ્યું. પણ વસ્તુ તો અખંડ એક છે, એક રૂપ જ છે. અને ગુણ કહ્યા તો ગુણ પછી એમ જ હોય ને કે એ વસ્તુમાં ના દરેક ક્ષેત્રે, વસ્તુના દરેક પ્રદેશે, દરેક ભાગની અંદર જ ગુણ હોય ને. ગુણ કાંઈ વસ્તુથી જુદા હોય એમ તો બને જ નહીં. એવી વસ્તુ સમજાવવી છે કે જેનામાં આટલી બધી વિશેષતાઓ છે અને બધી વિશેષતાઓ તો એટલી બધી છે કે જેના નામ પણ નથી. એટલી બધી વિશેષતાના તો આપણી પાસે નામ પણ નથી. તેથી કઈ વિશેષતા ચાલી જાય છે એમ નથી. એટલે આપણે એમ કહીએ છીએ કે અનંત ગુણ છે પણ અનંત ગુણના નામ ન હોય. અનંત ગુણ છે અને એ ગુણ છે એ જ વસ્તુ છે. ગુણ અને ગુણી એ કઈ જુદા નથી. સમજાવ્યું તો ભેદ પાડીને સમજાવ્યું, પણ હવે ભેદમાં રહેવાનું નથી, વસ્તુને અખંડને ગ્રહણ કરવાની છે. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા કહીએ છીએ દર વખતે, તો દરેક વખતે એમ ન સમજવું છે કે ગુણોને લાવીને ભેગા કરીને આત્મા બનાવ્યો છે, એમ નહીં સમજવાનું. વસ્તુ તો અખંડ છે, એક રૂપ છે, પોતે અખંડ છે, પોતે અખંડ, એમાં ખંડ પડતા જ નથી, પોતાનામાં ભેદ પડતા જ નથી. તો એવો પોતે જ્યારે એને સમ્યક માન્યતા થઈ, સમ્યક શ્રદ્ધા થઈ, તો પછી એને હવે ગુણ અને ગુણી જે છે એ એક રૂપે પરિણમે છે, એટલે કોઈ વિકલ્પ રહેતો જ નથી. ગુણી અને ગુણ એક રૂપે પરિણમે ત્યારે પવિત્ર સ્વરૂપનો પ્રગટ અનુભવ થાય છે. પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે પોતે પરિણમી જાય છે. ગુણ ગુણીનો ભેદ રહે નહીં, એનો અર્થ એ છે કે પોતે પોતાના જેવા સ્વરૂપ છે એવા સ્વરૂપે પરિણમે છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાન સ્વરૂપે પરિણમી જાય છે. જે જ્ઞાન સ્વરૂપે નથી પરિણમી શકતો એ અભવ્ય છે. જે જ્ઞાન સ્વરૂપે નથી પરિણમી શકતો તે અભવ્ય છે. એટલે એને સમ્યક દર્શન નથી થતું અને
એને મોક્ષ પણ નથી હોતું. અહીંયા કહે છે કે શક્તિ રૂપે જે પૂર્ણ પદ છે તેની શ્રદ્ધા અને જાગૃતિથી શુદ્ધતાની જાતનો અનુભવ પ્રગટ્યો, તેમાં પર વસ્તુનો આશ્રય કેમ હોવો, એટલે કે ન જ હોવો. જો આ પુરુષાર્થ કઈ રીતે થાય છે એની પણ સ્પષ્ટતા વધારે કરી. ફરીથી એકવાર આ વાત આવી કે પૂર્ણતાના લક્ષ્ય જ એને પુરુષાર્થ હોય છે. પોતે પૂર્ણ છે એનો પહેલા તો સ્વીકાર થયો, અને એવો સ્વીકાર થયો છે કે પોતે પૂર્ણ જ છે તો જ એવો પુરુષાર્થ ઉપડે. જો એવો સ્વીકાર નથી થયો, હજી એમાં કંઈક ઘટતું લાગે છે તો એવો પુરુષાર્થ ઉપડી શકતો નથી. એટલે શક્તિ રૂપે પોતે પૂર્ણ છે, પોતાનું પૂર્ણ પદ છે. શક્તિ રૂપે જે પૂર્ણ પદ છે તેની શ્રદ્ધા, કોની શ્રદ્ધા? તીર્થંકર ભગવાનની શ્રદ્ધા? ના, પોતાના આત્માની શ્રદ્ધા કે પોતે ભગવાનની જેમ પૂર્ણ જ છે. અને આ વાત કઈ બહારથી આવી નથી, ગમે ત્યાંથી નથી આવતી. આ વાત ક્યાંથી આવી? પ્રભુના જ્ઞાનમાંથી વાત આવી છે. ભાઈ અમે પણ એ રીતે જાણીને જ અમે એવો પુરુષાર્થ કર્યો છે કે તું તારા પૂર્ણ સ્વરૂપની પહેલા તો શ્રદ્ધા કર. શક્તિ રૂપે જે પૂર્ણ પદ છે તેની શ્રદ્ધા અને એની જાગૃતિ પણ એવી જ રહેવી જોઈએ કે હું પૂર્ણ છું, મારે કોઈની અપેક્ષા નથી, બીજો પર મને કાંઈ લાભદાયી થાય એમ મને નહીં. એટલે પરાધીન બુદ્ધિ છોડવી. પરને આધીન બુદ્ધિ એને અનાદિની ચાલી આવે છે. આ હોય તો ઠીક ને, પેલો આવે તો ઠીક ને, કોઈક મને કાંઈક કરી દે તો ઠીક ને, એવી પરાધીન બુદ્ધિ છોડવી. એટલે કે જે શક્તિ રૂપે જે પૂર્ણ પદ છે તેની શ્રદ્ધા અને જાગૃતિથી શુદ્ધતાની જાતનો અનુભવ પ્રગટ્યો, તેમાં પર વસ્તુનો આશ્રય કેમ હોય, એટલે કે ન હોય. પોતે અખંડ નાયક ચૈતન્ય જ્યોત ભગવાન જાગતો જાણે કે મારામાં બંધ નથી, રાગનો અંશ નથી, એમ પરથી જુદો રહીને જ્ઞાનમાં ટકી રહે તે ચારિત્ર દશા મોક્ષ માર્ગ છે. પેલા સમ્યક દર્શનની વાત કરી ને પછી ચારિત્રની વાત કરી કે એમ જ્ઞાનમાં ટકી રહે. કેવા જ્ઞાનમાં? કે મારામાં કાંઈ બીજો દોષ છે જ નહીં, મારામાં રાગ પણ નથી, હું ચૈતન્ય જ્યોત ભગવાન આત્મા છું, જ્ઞાન સ્વરૂપી છું. એમ જ્ઞાનમાં જે ટકી રહે તે ચારિત્ર દશામાં ટક્યો છે, મોક્ષ માર્ગમાં છે, નિશ્ચયથી એને ચારિત્ર છે. પૂર્ણ વિતરાગ દશામાં સ્થિરતા કરે પૂર્ણ ચારિત્ર પ્રગટે છે. અને એ જ પ્રમાણે પુરુષાર્થ આગળ વધારતા કેવળ જ્ઞાન થાય છે, પૂર્ણ ચારિત્રની દશા થાય છે, અથવા ક્યાંક ચારિત્ર થાય છે. આગળ કહે છે કે સમ્યક દર્શન થયું કે તરત જ ચારિત્ર પૂર્ણ અખંડ ન થઈ જાય, પણ દર્શન તો અખંડ રહે છે. સમ્યક દર્શન થયા પછીથી શ્રદ્ધા જે છે એ તો બરાબર જ રહે છે. એ શ્રદ્ધામાં કાંઈ ફેર પડતો નથી. શ્રદ્ધા ઓછી વધારે એવું કંઈ હોતું જ નથી. શ્રદ્ધા જે છે તે છે, પોતે આત્મા છે તો આત્મા જ છે, એમાં બીજી કોઈ વાત રહેતી નથી. અધુરાશ હોય નહીં. શ્રદ્ધા હોય અથવા ન હોય, ઓલ ઓર નન લો, હોય અથવા ન હોય, એમાં પછી અધૂરું હોય એમ નહીં. થોડીક શ્રદ્ધા એવું કંઈ હોતું નથી. આત્માની શ્રદ્ધા છે તો છે ને નથી તો નથી. થોડી શ્રદ્ધા એવું હોય નહીં. થોડી શ્રદ્ધા કહેવાતી જ નથી, એટલે નથી એમ જ થાય. એટલે કહે છે કે દર્શન કેવું છે? દર્શનમાં તો અખંડતા રહે છે, અખંડપણું રહે છે, પણ ચારિત્ર જે છે એમાં પૂર્ણ અખંડ ચારિત્ર એને પ્રગટ ન થાય. અંદરમાં જે પડ્યું છે એને એ પૂર્ણ દશા હજી પ્રગટ ન થાય. પણ દર્શન તો બરાબર જ છે, શ્રદ્ધા તો પૂર્ણ જ છે. જો દર્શન સાથે અખંડ ચારિત્ર પ્રગટ રહે તો તે જ ભવે મોક્ષ થાય. આવા શબ્દોમાં સમજાવ્યું છે. દર્શન ખંડવાળું હોતું જ નથી, બહુ સ્પષ્ટ કર્યું. શ્રદ્ધામાં થોડીક શ્રદ્ધા ને 50% શ્રદ્ધા ને 70% શ્રદ્ધા આવું બધું નથી હોતું. શ્રદ્ધા અમે મેડિકલમાં ભણતા હતા એમાં આ બહુ સરસ આવતું, ઓલ ઓર નન લો. છે તો અથવા નથી, બે જ વાત હોય. કાં તો હોય તો પછી પૂરેપૂરું લેવાનું, નથી તો પછી કાંઈ નહીં, અધૂરું ના હોય. ફિઝિયોલોજીની અંદર મારે એવો ભણવામાં આવતું હતું, એના ગ્રાફમાં એમાં એક ઓલ ઓર નન લો આવતું હતું. અહીંયા આ શ્રદ્ધાના વિશે ઓલ ઓર નન લો લાગુ પડે. થોડું ને અધૂરી શ્રદ્ધા ને આવું બધું ના હોય, એ નથી જ, એ અધૂરું હોય નહીં.
હોય તો બરાબર, નહીતર છે જ નહીં. શ્રદ્ધા છે આત્માની તો પછી બરાબર જ હોય, નહીતર પછી છે જ નહીં, હજી થઈ જ નથી એમ કહેવાય. ખાલી માન્યતા શબ્દોમાં જ છે, ખરેખરી શ્રદ્ધા નથી થઈ. અહીંયા કહે છે કે દર્શન ખંડવાળું હોતું જ નથી. દર્શન અખંડ થઈ ગયું અને ચારિત્રમાં ભેદ રાગના કારણે જ્ઞાન બળનો વીર્યનો વળાંક કમજોર રાખે ત્યાં લગી તે કારણે અસ્થિરતા રહે છે. ચારિત્રમાં ભેદ રાગના કારણે જ્ઞાન બળનો વીર્યનો વળાંક કમજોર રાખે એટલે આ ચારિત્રની જે છે અસ્થિરતાની વાત કરી, તો ત્યાં સુધી હજી અસ્થિરતા રહે છે. એટલે હજી એવું ચારિત્ર પ્રગટ થયું નથી. એટલે કે ક્યારેક એની દ્રષ્ટિ ભારમાં પરના લક્ષ્ય થઈ જાય છે, શુભ ભાવે થઈ જાય છે. ભલે એવું પરનું લક્ષ્ય થાય, શુભ ભાવે થઈ જાય અને કર્મના બંધ પણ પડે, પણ છતાંય તેનું વલણ તો પૂર્ણતા તરફ સર્વાંગપણે છે. પૂર્ણતા તરફ જ લક્ષ્ય છે અને સર્વાંગપણે એટલે બધી રીતે એનું લક્ષ્ય તો એટલે કે પોતાના ઉપયોગ તો એ તરફ વળેલા છે અને શ્રદ્ધા તો પાક્કી છે, પૂરેપૂરી સર્વાંગ. એમ નહીં કે અમુક બાબતમાં શ્રદ્ધા ને અમુક બાબતમાં નહીં, એવું પણ નહીં. આત્માના વિશે પછી પૂરી શ્રદ્ધા તો એમ જ છે. તેથી તેના જન્મ અલ્પ જાણવા. વધારે સ્પષ્ટતા કરતા ગુરુદેવ અહીંયા કહે છે, બહુ સુંદર વાત કરી છે કે સ્વપ્નમાં પણ ભણકાર આવે કે હું નાયક અસંગ છું, એક પરમાણુ માત્રનો સંબંધ નથી, હું પરને ગ્રહી શકતો નથી, છોડી શકતો નથી, પુણ્ય પાપરૂપ મળ મેલ રાગાદીનો અંશ પણ મારામાં નથી, હું બધાને સળંગ જાણનાર નાયક એક રૂપ છું. સપનામાં પણ એવા ભણકાર વાગે. એટલે બીજી રીતે કહીએ તો એને સ્વપ્નમાં હવે મિથ્યાત્વ રૂપી શ્રદ્ધા એટલે મિથ્યા શ્રદ્ધા હોતી નથી. સ્વપ્નમાં હવે મિથ્યાત્વ. અને અહીંયા કહે છે કે હું બધાને સળંગ જાણનાર નાયક એક રૂપ છું. સળંગ જાણનાર એટલે હું દરેક વખતે જાણનાર જ છું ને બધાને જાણનાર છું, એટલે હું જ્ઞાન સ્વરૂપ જ છું. આ આત્મસિદ્ધિમાં અનંત જ્ઞાનીના જ્ઞાન અમૃતનો સાર રેડાયો છે. આ પંચમ કાળમાં આવીને શ્રીમદ એકાવતારીપણાના સંદેશ આપે છે. આ કાળે ચારિત્રની રમણતા ઓછી રહે, તેથી વધુમાં વધુ પંદરભો થાય તેમ સમુચ્ચય વાત કરે છે. તેમાં અંતરંગ જ્ઞાનની રમણતારૂપ ચારિત્ર સમજવું. આ બાહ્ય ચારિત્રની વાત નથી, અંતરંગ ચારિત્રની વાત છે. આત્મ સ્વરૂપનું ભાન થયા પછી તે જાણે છે કે રાગાદીમાં 5 ઇન્દ્રિયોના વિષયોમાં મારું હિત નથી તથા તે મારું કર્તવ્ય પણ નથી. જેમ સંસારમાં ખાનદાન માણસ માને છે કે અમે વાણિયા આર્યકુળ ખાનદાનના સુપુત્ર, તો અમને આ દારૂ માંસનો ખોરાક હોય નહીં, અમુક વસ્તુ અમને હોય નહીં, એમ જે માને છે ને, તેવી રીતે જ્ઞાની સમ્યકદર્શી ધર્મી જીવ છે એ પણ એ માને છે કે હું શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું, અને મને આ મોહરૂપ દારૂ ન હોય, આ ભ્રાંતિરૂપ દારૂ મને ન હોય, અથવા દારૂ રૂપ ભ્રાંતિ મને ન હોય, દારૂ જેવી તે વિકારી જાતનો સંગ મને ન હોય, એમ તેનાથી જુદો રહે છે. એટલે કે ભ્રાંતિ પોતાને ન હોય, વિકાર પોતાને ન હોય, વિકારમાં પોતાપણું એને હોય નહીં, શુભ કે અશુભ ભાવમાં સ્વામીપણું એને ન હોય, એમ એ એનાથી જુદો રહે છે. જ્ઞાની પુરુષાર્થ સહિત કહે છે, ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષાર્થ સહિત કહે છે
આત્મ સ્વરૂપનું ભાન થયા પછીથી રાગાદી કે 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખ બુદ્ધિ ન હોય, પછી એમાં સુખ બુદ્ધિ થાય જ નહીં. નિર્દોષ જ્ઞાતા દ્રષ્ટિથી બળવાન વિવેક જેને વર્તે છે તે આ 6 પદથી સિદ્ધ અત્રે કહ્યો તે મોક્ષ માર્ગ આરાધશે એવી હકારથી વાત કરી છે. અસ્થિથી વાત કરી છે. આખી વાત અહીંયા અસ્થિથી કરી છે. એ કરશે. અને છેલ્લી બે લીટીમાં કહે છે અહીંયા કે સમ્યક દર્શન એટલે સ્વરૂપ પ્રતીતિમાં કાંઈ ફેર નથી, પણ અંતરંગ ચારિત્રની રમણતાના પ્રયત્નમાં એટલે કે સ્વ સ્વરૂપની આરાધનાના પ્રયત્નમાં ન્યૂનતા કે અધિકતા હોય એટલે એને લીધે થઈ અને એને ભોગ થાય, એટલી જ વાત છે. એટલે અલ્પભાવ કયા છે. પણ અહીંયા તો અસ્થિથી વાત કરી છે, હકારથી વાત કરી છે કે એને હવે ચારિત્ર તો થવાનું જ છે. સમ્યક દર્શન થયું છે, એને ચારિત્ર પ્રગટ થવાનું છે. એ યથાખ્યાત ચારિત્ર પ્રગટ કરવાનું છે. બહુ સરસ વાત છે. અને સરળ શબ્દોમાં આ વાત સમજાવી. આખું સિદ્ધાંત જે છે એ આપણને તર્ક દ્વારા અને એમ જ હોય એવી રીતે આખું સમજાવે. વસ્તુનું સ્વરૂપ આવું છે. દ્રષ્ટિ બદલાઈ જાય છે. પોતે કોણ છે એનું ભાન થાય એટલે દ્રષ્ટિ બદલાઈ જાય. જો આપણે એક ઉદાહરણ લઈએ છીએ, ઘણીવાર વાત લઈએ છીએ કે પેલો રાજા ઉપર બીજા રાજાએ ચડાઈ કરી અને જે રાજાને મારી નાખ્યો, અને એ જે મરનાર રાજા હતો એની રાણી એના નાના પુત્રને લઈ અને જંગલમાં ચાલી જાય, અને પુત્ર તો ખૂબ નાનો હતો અને ત્યાં ભીલ સાથે ઉછરે અને ત્યાં મોટો થાય, પોતાની જાતને ભીલ જ માનતો હોય. પણ જ્યારે પુખ્ત વયનો થાય અને તેને એમ કહેવામાં આવે કે આ પાસેનું જે રાજ છે એ તો તારા પિતાનું રાજ્ય છે અને તું કોઈ ભીલ કુમાર નથી, તું તો ક્ષત્રિય રજપૂત છે, રાજાનો દીકરો છે, રાજકુમાર. આ વાત કરવામાં આવે એટલે જે પોતાની જાતને ભીલ માનતો હતો એ આખી વાત બદલાઈ ગઈ, દ્રષ્ટિ બદલાઈ ગઈ. કેમ? હું રાજકુમાર છું. પછી શું વિચારો થાય એને? આ રાજ મારા પિતાનું છે. હવે એનું થિંકિંગ આખું બદલાઈ જાય કે ના બદલાઈ જાય? કેમ કરીને હું મારા પિતાનું રાજ લઉં? એ જ વિચાર ચાલે ને. હા, આવું જ છે. જેને એક વખત પોતાનું સ્વરૂપ અનુભવમાં આવ્યું ત્યાર પછી એને એમ થઈ કે ઓહો, હું આવું મારું સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, હું સિદ્ધ સમાન ભગવાનના જ્ઞાનમાં એવો જ દેખાયો છું ને એવું જ મારું સ્વરૂપ છે. અને એવો અનુભવ થયા પછીથી એની દ્રષ્ટિ બદલાઈ જાય ને. પછી ભલે ને 12માં જે હોય તે, પેલા રાજકુમારને હજી 12માં તો વેશ તો ભીલનો જ રહ્યો ને. હજી ક્યાં મુગટ આવ્યો છે કે રાજકુમારના વસ્ત્રો આવ્યા છે કે કાંઈ નથી. છતાંય અંદરમાં શું આવી ગયું? હું રાજકુમાર છું. બહાર તો બધું હજી એવી પરિસ્થિતિ છે, એની પાસે કાંઈ બીજું છે જ નહીં. કોઈ રાજકુમાર યોગ્ય કોઈ વસ્ત્ર પરિધાન કાંઈ પણ નથી, આભૂષણ નથી, ઘોડો નથી, કાંઈ નથી. પણ અંદરમાંથી હું રાજકુમાર છું આ વાત આવી, બસ પછી બધી દ્રષ્ટિ બદલાઈ ગઈ. પછી તો બધું થવાનું જ છે. એવી રીતે સમ્યક દ્રષ્ટિની પણ એવી જ વાત હોય છે. સમ્યક દ્રષ્ટિને એક વખત પોતાના સ્વરૂપનો અનુભવ થાય ને પછી આખી વસ્તુ બદલાઈ જાય છે. એટલે ચારિત્રનો પુરુષાર્થ સહજ ઉપડે છે. દ્રષ્ટિનો ચારિત્રનો પુરુષાર્થ ઉપડે જ છે ને વધુ ભાવ એને હોતા જ નથી. એ વાત ઉપર અહીંયા જોર આપી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ